કચ્છ જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગાંધીધામ રમતગમત સંકુલ ખાતે ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે થનારી છે। આજરોજ પ્રોટોકોલ સમયાનુસાર સવારે 9 કલાકે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાની દેખરેખમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું। આ રિહર્સલમાં દરમિયાન કલેક્ટર શ્રી અમિત અરોરાએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી। પોલીસ અને હોમગાર્ડને પરેડનું નિરીક્ષણ કરીને કલેક્ટરશ્રીએ વિવિધ સ્કૂલ બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા। કલેક્ટર શ્રી અમિત અરોરાએ સરકારશ્રીના નિયત પ્રોટોકોલ અનુસાર જિલ્લા કક્ષાની ઉજવણી કરવા સંબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓને સૂચના આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ગાંધીધામ ખાતે સ્વાતંત્ર્ય પર્વના ટુ મિનિટ ધ્વજવંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટરશ્રીએ નિહાળ્યો હતો। નાગરિકો ગાંધીધામ ખાતે આયોજિત જિલ્લા કક્ષાની ઉજવણી સહભાગી બને એવો અનુરોધ જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યો છે। આ સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના રિહર્સલ પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, મદદનીશ કલેક્ટર શ્રી સુનિલ તાલીમી, સનદી અધિકારી સુશ્રી ઈ સુસ્મિતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ, માર્ગ અને મકાન વિભાગના રાજ્યના અધિક્ષક ઇન્જિનિયર શ્રી વી.એન. વાઘેલા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર, ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામ પેડવા, મામલતદાર શ્રી રાહુલ ખાબરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર ફૂલમાલી, પીજીવીસીએલ અંજાર વર્તુળના મુખ્ય અધિક્ષક ઇન્જિનિયર શ્રી એ.એસ. ચૌધરી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી ડોક્ટર કશ્યપ બુચ, વિદ્યુત વિભાગના ઇન્જિનિયર શ્રી જયકરણ ગઢવી, ચીફ ઓફિસર શ્રી સંજય રામાનુજ, પૂર્વ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી ભૂમિત વાંઢેર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી. રાજગોર અને મુકેશ ચૌધરી સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગૌતમ પરમાર, TV18 ન્યૂઝ, કચ્છ।